નમસ્કાર, હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં વિદ્યાર્થીઓ માટે કમ્યુનિકેશન સ્કિલનું શું મહત્વ છે એ વિષય ઉપર મારા વિચારો રજૂ કરીશ. મારા મત મુજબ કમ્યુનિકેશન એ સફળતાની સૌથી મોટી ચાવી છે. વાલા બાળકો, આજે હું તમને એક પ્રશ્ન પૂછું. તમારા ક્લાસમાં એવા કેટલા વિદ્યાર્થીઓ હોય છે જેમને જવાબ તો આવડતો હોય પણ છતાં હાથ ઊંચો કરવાની હિંમત નથી કરતા? હોય છે ને આવા બાળકો? મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર હોય છે, કલાકો સુધી મહેનત કરે છે, સારી તૈયારી કરે છે, પણ જ્યારે બોલવાનો વખત આવે ત્યારે એમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. પરિણામે તેમની અંદર રહેલી પ્રતિભા દુનિયા સુધી પહોંચી જ નથી શકતી. વાલા બાળકો, જીવનમાં માત્ર જ્ઞાન પૂરતું નથી. તમારી વાતને સ્પષ્ટ, શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવાની કળા પણ એટલી જ જરૂરી છે, અને એ કળાને જ કમ્યુનિકેશન સ્કિલ કહેવામાં આવે છે. જરા વિચાર કરો, જો તમે ઇન્ટરવ્યુમાં તમારી વાત સારી રીતે રજૂ ન કરી શકો તો એવું બને કે તમારી જગ્યાએ કોઈ બીજા મેદાન મારી જાય. જો તમે સ્ટેજ ઉપર બોલી જ ન શકો તો તમારી પ્રતિભા ક્યારેય દુનિયાની સામે આવશે જ નહીં. જો તમે શિક્ષકને પૂછવાની હિંમત જ નહીં કરશો તો તમને તમારા અભ્યાસ સંબંધિત જે કંઈ શંકાઓ છે એ કેવી રીતે દૂર થશે? તો ચાલો આ કળા કેવી રીતે વિકસાવી શકાય એની થોડી વાત કરું. જો તમારે કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી હોય તો સૌથી પહેલી વાત કે સાંભળવાની ટેવ પાડો. સારા વક્તા બનવા પહેલા સારા શ્રોતા બનવું જરૂરી હોય છે. નંબર 2, દરરોજ થોડું થોડું વાંચવાની ટેવ પાડો. કોઈ સારું પુસ્તક, ન્યૂઝપેપરનો એક સારો લેખ કે કંઈ પણ દરરોજ થોડું થોડું વાંચો. એનાથી તમારું શબ્દ ભંડોળ ખૂબ સમૃદ્ધ બને છે. નંબર 3, દરરોજ 10 મિનિટ બોલવાનો મહાવરો કરો, પ્રેક્ટિસ કરો. હા, એવું લાગે તો તમે અરીસાની સામે ઊભા રહીને પણ કોઈ પણ એક વિષય ઉપર બોલો. હા, શરૂઆતમાં કદાચ તમને સંકોચ થશે, પણ થોડા દિવસમાં તમારો આત્મવિશ્વાસ ખૂબ વધી જશે. નંબર 4, જો આ કરવામાં તમારી ભૂલો થાય તો બિલકુલ ડરતા નહીં. મોટા મોટા મોટિવેશનલ સ્પીકર્સ, સારા વક્તાઓએ પણ શરૂઆતમાં ભૂલો કરેલી જ હોય છે. ભૂલો એ સફળતાની સીડી છે. નંબર 5, હંમેશા આંખમાં આંખ મેળવીને વાત કરો અને હંમેશા સ્મિત સાથે વાત કરો. તમારું વ્યક્તિત્વ આપોઆપ આકર્ષક બનશે. વાલા બાળકો, અત્યારના સમયમાં માત્ર માર્કશીટ જ નહીં પણ તમારી રજૂઆત પણ મહત્વની હોય છે. સ્કૂલ હોય, કોલેજ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી નોકરીનો ઇન્ટરવ્યૂ હોય, દરેક જગ્યાએ સારી કમ્યુનિકેશન સ્કિલ તમને એક આગવી અને અલગ ઓળખ આપે છે. તો ચાલો આજથી એક નાનકડો સંકલ્પ કરો કે હું દરરોજ 1 પાના જેટલું પણ બાહ્ય વાંચન કરીશ. હું દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ સ્પષ્ટ અને આત્મવિશ્વાસ સાથે બોલવાની પ્રેક્ટિસ કરીશ. અને હું દરરોજ એક નવી વ્યક્તિ સાથે સકારાત્મક વાતચીત કરીશ. મને વિશ્વાસ છે કે થોડા જ મહિનામાં તમે તમારા વ્યક્તિત્વમાં આવેલું પરિવર્તન જોઈ શકશો અને અનુભવી શકશો. અને છેલ્લી વાત, યાદ રાખવું, જ્ઞાન તમને સફળતા સુધી પહોંચાડે છે, પણ અસરકારક કમ્યુનિકેશન તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. આભાર. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. અને આવા વિદ્યાર્થીઓને ઉપયોગી વિડીયો માટે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરશો.